ભુજની શ્રી BLB સંચાલિત શ્રીમતી હંસાબેન પોપટલાલ ઠક્કર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સતત બીજા વર્ષે ધોરણ 10માં 100% પરિણામ આવેલ છે. શાળાની 5 વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ મેળવેલ છે, જેમાં યજ્ઞા રૂપારેલ 99.56% ગુણ સાથે A1 ગ્રેડ મેળવેલ છે. આ ઉપરાંત કિંજલ ગોર, નિયતિ કંદોઈ, આર્યા ગોર, હિયા સોલંકીએ A1 ગ્રેડ મેળવેલ છે. શાળાની વિદ્યાર્થીનીઓને શાળાના ટ્રસ્ટીગણ અને આચાર્યએ અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ લલિત કોટક, હું BLBS સ્કૂલનો ચેરમેન છું અને લોણા બોર્ડિંગ ટ્રસ્ટનો ડેપ્યુટી મેનેજિંગ ટ્રસ્ટી છું. 2018માં અમે નર્સરીથી આ સ્કૂલ ચાલુ કરી અને અત્યારે અમે ધોરણ 12 સુધી પહોંચ્યા છીએ. ગયા વર્ષે અમારો પહેલો બેચ SSCનો ગયો ત્યારે અમારું 100% રિઝલ્ટ અને એક વિદ્યાર્થી 93% સાથે A1માં હતો. આ વખતે પણ સતત બીજા વર્ષે અમારું 100% રિઝલ્ટ આવ્યું છે અને એમાં સુધારો એ થયો છે કે 5 વિદ્યાર્થી A1 પ્લસમાં છે. વિદ્યાર્થીઓ ખુશ છે, શિક્ષકો ખુશ છે. વિદ્યાર્થીઓ પાસે અમે સખત કામ કરાવડાવીએ છીએ અને એનું પરિણામ એ તમારી સામે છે. મારું નામ પૂજા ઠક્કર છે. હું અહીંયા પ્રિન્સિપલ છું. મારું સ્કૂલનું રિઝલ્ટ આ વખતે બહુ જ સારું આવ્યું છે. લાસ્ટ યર પણ 2024-25માં અમારા A1 ને A2 સ્ટુડન્ટ્સ હતા, પણ આ વખતે અમારા A1માં 5 સ્ટુડન્ટ્સ આવ્યા છે ને A2માં 8 સ્ટુડન્ટ્સ છે. સો લાસ્ટ યર પણ 100% રિઝલ્ટ હતું ને આ વખતે પણ 100% રિઝલ્ટ થયું છે સેકન્ડ યર ઓલ્સો. સો હું થેન્કફુલ છું બધા સ્ટુડન્ટ્સનું હાર્ડવર્કનું ને સાઇડ બાય સાઇડ ધ ટીમ જે આખી વર્ક કરી છે સ્ટુડન્ટ્સ પાછળ, એ લોકોને પણ થેન્કફુલ છું. એન્ડ વી આર ધ હોલ ટીમ ઇઝ વેરી વેરી હેપી, ધ મેનેજમેન્ટ, ધ સ્ટુડન્ટ્સ, ધ ટીચર્સ. સો બહુ જ સારું રિઝલ્ટ થયું એન્ડ વી આર વેરી વેરી હેપી ઇન ટુ ધીસ. હું યજ્ઞા રૂપારેલ, હું શ્રી BLBSની વિદ્યાર્થીની છું. મેં 10thમાં 99.56% મેળવી છે અને તેની સાથે જ સ્કૂલમાં પ્રથમ રેન્ક પણ મેળવ્યો છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મારી સ્કૂલ, શિક્ષક અને મારા વાલી માટે હું સદાય આભારી રહીશ. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રોજનું હોમવર્ક કરવું પડશે તથા તેના માટે રોજે રોજ 6 થી 7 કલાક માટે વાંચન કરવું પડશે. શિક્ષકોની અને વાલીની આનામાં ખૂબ જ મહેનત રહી છે, તેમનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. બધા શિક્ષકે ખૂબ જ સરસ રીતે મને શિક્ષિત કરી છે, તે બદલ તેમનો ખૂબ જ આભાર. મારું નામ વૃત્તિ લીંબાણી છે. હું શ્રી BLBS સ્કૂલની ટીચર છું. 10th સ્ટાન્ડર્ડમાં સોશિયલ સાયન્સ સબ્જેક્ટ લઉં છું. અત્યારે અમે લોકોએ 100% રિઝલ્ટ મેળવ્યું છે 10thમાં. આ પણ બીજી વખત છે. 2024-25માં પણ 100% હતું અને 25-26 આ વર્ષે પણ અમારી સ્કૂલે 100% રિઝલ્ટ મેળવ્યું છે. એમાં અમારી પાસે A1 ગ્રેડના 5 વિદ્યાર્થી છે અને A2 ગ્રેડના 8 વિદ્યાર્થીઓ હતા. હવે અમે લોકો અગર મહેનતની વાત કરીએ તો બહુ જ મહેનત જે વિદ્યાર્થી A1 અને A2 લે છે એના માટે તો વિદ્યાર્થીઓને મહેનત કરાવી જ છે, બટ જે વિદ્યાર્થીને જેમાં સબ્જેક્ટમાં બહુ ડિફિકલ્ટી પડતી હતી એના માટે એક્સ્ટ્રા ક્લાસીસ અમે અરેન્જ કરાવ્યા હતા. સ્પેશિયલી એના અંડરમાં પ્રિન્સિપલ સુપરવિઝનમાં એ બધું કન્ડક્ટ થઈ રહ્યું હતું. સ્પેશિયલી છોકરાઓને અલગ બેસાડીને ટ્રેનિંગ આપવામાં આવતી હતી અને જે વિષયમાં જે સબ્જેક્ટમાં કોઈ બી વિદ્યાર્થી કમજોર હોય એના માટે અમે એને એક્સ્ટ્રા પેપર લખણ અને એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર રાઇટિંગ હોમવર્કમાં એક્સ્ટ્રા આપતા, અહીંયા બેસાડીને એ લોકોને એક્સ્ટ્રા ટાઈમમાં વર્ક કરાવતા હતા, જેથી એ લોકોનું રિઝલ્ટ સુધરી શકે અને તે લોકો સારા પર્સન્ટેજથી પાસ થઈ શકે, જેનું રિઝલ્ટ અમે આજે જોઈ શકીએ છીએ કે બહુ જ સારા પર્સન્ટેજ એ લોકોએ હાસિલ કર્યા છે. અને તેના માટે શિક્ષક અને અમારા પ્રિન્સિપલ શ્રી, અમારા ટ્રસ્ટી સર અને સ્ટુડન્ટ્સને બહુ જ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ. અને આવી જ રીતે અમે આગળ પણ મહેનત કરતા રહી અને અમારું 100% રિઝલ્ટ આવે એવી આશા છે.